જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે બોર્ડની એક્ઝામ છે ઘણા દિવસથી પૂરી થઈ ગઈ છે। 12 સામાન્ય પ્રવાહની કાલે પૂરી થઈ અને ધોરણ 10ની ઘણા દિવસ પહેલા બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ છે। તો ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સાહેબ અમારું જે પરિણામ છે એ ક્યારે આવશે। તો આજે છે એ સંદેશ ન્યૂઝની અંદર આખો એક ન્યૂઝ વિશેનો પરિપત્ર આવેલો છે, એક ન્યૂઝ રિપોર્ટ આવેલો છે કે તમારું જે પરિણામ છે ક્યારે જાહેર થઈ શકે છે। અને ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે સાહેબ અમારે 4 થી 5 માર્ક ઘટે છે કે શું અમને ગ્રેસિંગ આપશે। તો એ પ્રશ્ન પણ આપણે આ વિડીયોની અંદર કવર કરી લઈશું કે તમને કેટલા માર્ક્સ સુધીનું ગ્રેસિંગ આ વખતે મળી શકે છે। ઓકે, તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને તમારા કોઈ મિત્ર ધોરણ 10 અથવા ધોરણ 12ની અંદર બોર્ડની એક્ઝામ આપી હોય અને પરિણામની રાહ જોતા હોય તો એને પણ આ વિડીયો છે શેર કરી દેજો। ઓકે, જોઈએ આપણે આ વિડીયો। તો સૌથી પહેલાં આપણે આખો આ ન્યૂઝ રિપોર્ટ છે એને વાંચી લઈએ। ધોરણ 12 કોમર્સમાં સંસ્કૃત પ્રાકૃત સહિત 4 ભાષાનું છેલ્લું પેપર લેવાયું, એટલે કે કોમર્સ અને સાયન્સની અંદર તો ઘણા દિવસ પહેલાં લેવાઈ ગયું, પણ આર્ટ્સની અંદર છે એ કાલે સંસ્કૃતનું પેપર હતું અને કાલે છે ધોરણ 12ની બોર્ડની એક્ઝામ પૂરી થઈ। ધોરણ 10ની તો ઘણા દિવસ પહેલાં પૂરી થઈ ગઈ છે। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ, એપ્રિલના અંતમાં પરિણામો જાહેર થઈ શકે છે। ધોરણ 10 અને 12ની જે બોર્ડની એક્ઝામ છે પૂરી થઈ ગઈ છે, તમારું પરિણામ ક્યારે આવશે તો કે એપ્રિલના અંત સુધીમાં। તારીખ કઈ હશે તો કે 24 એપ્રિલથી લઈ અને તમારું જે પરિણામ છે એ 29 એપ્રિલના સુધીની અંદર જાહેર થઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે। સૌથી પહેલાં કોનું પરિણામ આવે છે તો કે સૌથી પહેલાં ધોરણ 12 સાયન્સનું પરિણામ આવે છે। એના પછી કોનું આવે તો કે સામાન્ય પ્રવાહ, 4 થી 5 દિવસ જાય સાયન્સનું પરિણામ આવ્યા એના પછી સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતું હોય છે અને લાસ્ટ ધોરણ 10નું પરિણામ છે જાહેર થતું હોય છે। તો 24 એપ્રિલથી લઈ અને 29 એપ્રિલ સુધીની અંદર બધાના પરિણામ જાહેર થઈ જાય એવી પૂરેપૂરી શક્યતા હાલ દેખાઈ રહી છે। આપણે આખો ન્યૂઝ રિપોર્ટ વાંચીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ 27મી ફેબ્રુઆરીથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આજે એટલે કે 17મી તારીખના રોજ છે પૂર્ણ થઈ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત પ્રાકૃત સહિતની કુલ 4 ભાષાના છેલ્લા પેપર સાથે તમામ પરીક્ષાઓ છે પૂર્ણ થઈ ગઈ છે। બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે બોર્ડ પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર થઈ શકે છે। જોકે ગત વર્ષે તારીખ 9મી મેના રોજ પરિણામ જાહેર થયા હતા, પણ આ વખતે બોર્ડની પરીક્ષા છે એ વહેલી લેવાઈ છે। તમને ખ્યાલ છે, મને ખ્યાલ છે। ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા છે એ ગયા વર્ષ કરતાં આ વખતે 15 દિવસ વહેલી હતી। તો તમારું જે પરિણામ છે એ જે રિઝલ્ટ જાહેર થયા હતા એના પહેલાં જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતા છે। ગયા વર્ષે ધોરણ 10 અને ધોરણ 12નું જે પરિણામ છે એ મેની અંદર જાહેર થયા હતા, પણ આ વખતે તમારા પરિણામ છે એ એપ્રિલના અંત સુધીમાં બધાયના જાહેર થઈ જશે। મેં તમને તારીખ કીધી કે આ તારીખની અંદર તમારું પરિણામ આવી જશે, તો એ તારીખની અંદર તમારું પરિણામ જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતા છે। અને ઘણા બધા વિદ્યાર્થીઓનો હવે આખો આપણે પરિપત્ર નથી વાંચતા, બસ આવું જ આમાં લખેલું છે। ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે અમને ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળશે। તો ગ્રેસિંગ માર્ક્સનો એક બોર્ડે ક્રાઇટેરિયા નક્કી કરેલો હોય છે અને એ ક્રાઇટેરિયા મુજબ જ તમને ગ્રેસિંગ માર્ક્સ મળતા હોય છે। ગ્રેસિંગ માર્ક્સ કેવી રીતે મળે છે એનો વિડીયો આપણે ઓલરેડી યુટ્યુબ ઉપર બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમને લિંક આપી છે કે કેવી રીતે મળે છે। અને હવે આપણે વાત કરીએ કે કેટલા માર્ક્સ સુધીનું મળી શકે। તો બોર્ડનો એવો ક્રાઇટેરિયા છે કે દાખલા તરીકે બોર્ડે નક્કી કર્યું હોય કે આપણે આ વખતે ધોરણ 10 અને ધોરણ 12નું જે પરિણામ છે 80% સુધી પુગાડવું છે અને ધોરણ 10 અને 12ની અંદર જો 80% વિદ્યાર્થીઓ પાસ ન થતા હોય, દાખલા તરીકે 76% વિદ્યાર્થી પાસ થાય છે, 4% એને ઘટે છે, તો એ 4% એને વિદ્યાર્થીઓ એવા ગોતવા છે તો એને નક્કી કરેલો ક્રાઇટેરિયા મુજબ છે આટલા માર્ક્સનું ગ્રેસિંગ આપી દઈશું તો અહીંયા સુધી પૂગી જાય એમ છે, તો એ મુજબ એ ગ્રેસિંગ આપે। તો આ વખતે છે એ કેટલા માર્ક્સ સુધીનું ગ્રેસિંગ મળી શકે એમ છે, તો ધોરણ 10ની અંદર ગયા વર્ષે મેં 14 થી 15 માર્ક્સ સુધીનું ગ્રેસિંગ જોયેલું છે, તો આ વખતે બની શકે તો 10 થી 12 માર્ક્સનું ગ્રેસિંગ તો ધોરણ 10ની અંદર મળી શકશે। 12ની વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ, આર્ટ્સ કોમર્સ બંને આવી ગયું અને સાયન્સ,
પહેલાં આપણે કોમર્સ અને આર્ટ્સની વાત કરીએ તો એની અંદર આ વખતે ગ્રેસિંગ છે એ 8 થી 10 માર્ક સુધીનું મળી શકે એમ છે. કેટલા વિષયની અંદર? તો કે 2 વિષયની અંદર. અને સાયન્સની વાત કરીએ તો એની અંદર પણ 10 થી 12 માર્ક્સનું ગ્રેસિંગ છે એ મળવાપાત્ર થવાનું છે એવો ડેટા બોર્ડનો કહે છે. જે શિક્ષક મિત્રો બોર્ડના એક્ઝામના જે પેપર તપાસવા ગયા હતા એના ઉપરથી એવો અંદાજો લગાવી શકે કે આટલા માર્ક્સ સુધીનું ગ્રેસિંગ આ વખતે મળી શકે એમ છે. ઓકે, તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનો લેટેસ્ટ ન્યૂઝ રિપોર્ટ. આશા રાખીશ કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે કોઈ પણ એજ્યુકેશનલ અપડેટ હશે ને તો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળશે. જે વિદ્યાર્થી મિત્રો એ ધોરણ 12ની એક્ઝામ આપી છે એ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે આ ચેનલ કેવી છે. ઓકે, તો કોઈ નવા વિદ્યાર્થી મિત્રો હોય તો એને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો. મળીએ આપણે આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.